સાબરકાંઠાના તલોદ તાલુકાના ટીંબા કંપા ગામે જળ અર્પણ દિવસની કરાઈ ઉજવણી। ગ્રામ્ય પેયજળ યોજનાઓમાં જનભાગીદારી વધે, ગ્રામજનોમાં સ્વમાલિકીપણું વિકસે અને સ્થાનિક સંસ્થાઓ વધુ સશક્ત બને તેવા ઉમદા હેતુથી સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ટીંબા કંપા ગામે જળ અર્પણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગામમાં જનજાગૃતિ રેલી કરવામાં આવી હતી। સૂત્રોચ્ચાર દ્વારા બાળકોએ પીવાના પાણીનું મહત્વ અને તેના બચાવ અંગેનો સંદેશ ઘરે ઘરે પહોંચાડ્યો। ત્યારબાદ ઉપસ્થિત તમામ ગ્રામજનોએ પાણી વ્યવસ્થાપન યોજનાની જાળવણી અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ માટે સામૂહિક શપથ લીધા। આ અવસરે ટીંબા કંપા ગ્રામ પંચાયત અને પાણી સમિતિના સભ્યોને મહાનુભાવોના હસ્તે જળ કળશ તથા અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા। આ સાથે યોજનાની મરમ્મત અને નિભાવણી માટે સોંપી સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ સોંપવામાં આવી। ગામના પાણી ઓપરેટરને તેમની પ્રશંસનીય કામગીરી બદલ વિશેષ સન્માનિત કરાયા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને પાણીનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, વરસાદી પાણીના સંગ્રહ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા જળસ્તર ઊંચા લાવવા, લોકભાગીદારી દ્વારા જ પેયજળ યોજનાઓનું લાંબા ગાળાનું અને સુચારુ સંચાલન થાય તેમજ આ કાર્યક્રમ દ્વારા ગામમાં પાણીના પ્રશ્ન પ્રત્યે જાગૃતિ અને સહકારની ભાવના વધુ પ્રબળ બને તે માટે જાણકારી આપવામાં આવી। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા કોર્ડિનેટર વાસ્મો ટીમ, ગામના સરપંચ શ્રી, પાણી સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।